નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે. જાલોદ પોલીસ મથકે બકરી ઈદ પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. કાયદો વ્યવસ્થા અને ભાઈચારો જાળવવા તંત્રએ કરી અપીલ. દાહોદ જિલ્લાના જાલોદ પોલીસ સ્ટેશન ખાતે આગામી બકરી ઈદના તહેવારને અનુલક્ષીને એક મહત્વપૂર્ણ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય તહેવાર દરમિયાન નગરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ કોમી એકતા અને ભાઈચારો સુનિશ્ચિત કરવાનો હતો, જેમાં પોલીસ પ્રશાસન સહિત હિન્દુ અને મુસ્લિમ સમુદાયના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ડીવાયએસપી ડી.આર. પટેલ અને પીઆઈ રવિ ગામિતની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં સામાજિક સૌહાર્દ અને કાયદા પાલન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓએ સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહેવા, તહેવાર દરમિયાન જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા અને કુરબાની બાદ પશુઓના અવશેષોનો યોગ્ય નિકાલ કરવા તાકીદ કરી હતી. સામે પક્ષે મુસ્લિમ સમાજના આગેવાનોએ પણ ખાતરી આપી હતી કે ઉજવણી દરમિયાન અન્ય કોઈપણ ધર્મની લાગણી ન દુભાય તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવશે. વહીવટીતંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે કોઈપણ પ્રકારની ગેરસમજ કે અફવા ફેલાય તો નાગરિકોએ ત્વરિત પોલીસનો સંપર્ક કરવો. આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓએ નોંધ્યું હતું કે જાલોદમાં વર્ષોથી તમામ તહેવારો પરસ્પર સન્માન અને શાંતિથી ઉજવવાની પરંપરા રહી છે. પોલીસ અને સ્થાનિક નાગરિકો વચ્ચેના સતત અને હકારાત્મક સંવાદથી નગરમાં સંપૂર્ણ શાંતિપૂર્ણ અને ભાઈચારાભર્યો માહોલ જળવાઈ રહ્યો છે.